વડોદરામાં છેલ્લા ઘણા સમયથી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। લોકો ચાતક નજરે મેઘરાજાની રાહ જોઈ રહ્યા હતા। તેવામાં છેલ્લા 2-3 દિવસથી વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે। જો કે મેઘરાજા આવન જાવન કરતાં ગરમી અને બફારાથી લોકો પરેશાન હતા। તેવામાં આજે બપોરના શહેરના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। વરસાદ પડતા લોકો ખાસ કરીને સવારે અનુભવાયેલા બફારાથી ઘણી હદે રાહત અનુભવી રહ્યા છે। કારેલીબાગ, જુબલીબાગ, રાવપુરા, ફતેગંજ, મકરપુરા સહિતના વિવિધ વિસ્તારોમાં વરસાદ થયો છે। સવારથી જ આકાશમાં વાદળછાયું વાતાવરણ હતું અને થોડી વારે વરસાદ રીમઝીમ વરસી રહ્યો હતો। શહેરના વિવિધ વિસ્તારોમાં મેઘરાજાના આગમનથી તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે। મેઘરાજાના આગમનથી નાગરિકો ખુશખુશાલ જોવા મળ્યા હતા। રસ્તા પર ઠંડી હવા અને ભીના મેદાનો સાથે શહેરમાં નમીનું વાતાવરણ છવાઈ ગયું છે। ખાસ કરીને ઓફિસે જતા કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ વરસાદના પગલે રાહત અનુભવી હતી। જ્યારે ખેડૂતો માટે પણ આ વરસાદ આશાની કિરણ બની શકે છે, કારણ કે ખેડૂતો હાલ ખરીફ પાકોની તૈયારીની જમાવટમાં લાગી રહ્યા છે। આ હળવો વરસાદ જો આગળ પણ ચાલુ રહ્યો તો જમીનમાં ભેજ ઊભો થવાથી ખેતી માટે અનુકૂળ પરિસ્થિતિ ઊભી થવાની પૂરી સંભાવના છે। સારાંશ રૂપે વડોદરામાં આજે વહેલી સવારે શરૂ થયેલ વરસાદે શહેરના વાતાવરણમાં તાજગી અને ઠંડક ફેલાવી છે અને લોકોને ગરમીમાંથી થોડી રાહત પણ અપાવી છે। લોકો હવે વરસાદી માહોલનો આનંદ લઈ રહ્યા છે। જો કે પાલિકા તંત્રની કામગીરીના લીધે લોકોને કેટલાક સ્થળો ઉપર મુશ્કેલી પણ પડતા લોકોએ તંત્ર સામે નારાજગી પણ વ્યક્ત કરી હતી।